જય માતાજી મિત્રો એન્ડ જેના પેર સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું ને. જો આજે આપણે 3 વાગે વ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે આજ સાંજે મોડા સુધી કામ ચાલતું હતું, ઘરનું જરીની બધું ચોટતું હતું ઘરમાં, એટલે આજ ઘર ફાઇનલી કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને હવે ભરાવાનો છે 3 મેળો આજથી ચાલુ થઈ ગયો છે. અને આપણે કાલ મેળામાં જઈશું 3 અને તમને બતાવશું કેવું મેળામાં છે. અને બાકી આપણા કબૂતરા જો ચડી ગયા છે ઉપર. સવારનો કબૂતર હારે મથું છું, મીન્સ કે સારવાર કરું છું. ને એક અમારા કાળુને કબૂતરી ઉઠાવીને લઈ ગઈ છે, ઓલી મીંદડી ખાઈ ગયું. અમારે જે ટ્રેન કરેલું કબૂતર હતું ને એને ખાઈ ગયું. રાતે અમારા ઓલા બે ખાટલા લઈને સૂતા હતા, એ પછી મેં ડબ્બામાં મૂક્યું ને તે ડબ્બો ફાડીને ખાઈને વહી ગઈ. ડબ્બો આખો લોઢાનો ફાડીને નાખ્યો. વિચાર કરો, એમાંથી અમારો રોકીને ઓલા કાળું કબૂતરને ઉપાડીને વહી ગયું. મીંદડી હાથમાં આવે એટલી જ વાત છે. જો અમારે રોકીને એટલે આ બેને પિંજરામાં પૂરીને રાખી, નગર તો છૂટા રાખવામાં શું જોઈશે, જતા તો નથી, પણ મીંદડીના કંટારે અમારે આને પાંજરામાં રાખવો પડે. બાકી ઓલાની તો કાંઈ ચિંતા નથી, એ તો ઉપર જ હોય અને એ હાથમાં એનું આવે, કેમ કે એ બધા મોટા છે. ને ઓલું માણાનું એવા જેવું હતું ને, એટલે એ સાંઈ જાતું નહોતું, એ ભેગું જ હોઈ રહેતું, બધું માણા હારે જ પડે. એ ઓછા ઓલા કબૂતર હારે ઓછું રહેતું, પણ સાંજે મીંદડી લઈને થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, આપણે મીંદડીને આપણે ક્યારેક જોઈ લેશું, કાંઈ વાંધો નહીં. જો બાકી તો અમારે રોકીની હવે લગભગ તરસે થયા છે હવનના. હમણાં મેં તો હાલો એને પહેલાં પાણી હું ભરતો હોઉં પછી પાઈ દઉં. હાલો મિત્રો, પાણી જો હું ભરીને વીએ છીએ ને એને દાણા નાખ્યા, પણ પાણી નાખ્યું પણ પાણી પીધું નહીં, એટલે જો બે રખડે યાર. બધું દાણા નાખ્યા પણ અહીંયા નથી ખાતા, ઓઈલું ખાય અહીંયા દવા એમાં જોઈએ. જો બે હારે ને નોખા નથી દેતા એક. હાલો હજી આ બેને નવરાના છે, કેમ કે બે જો ગંદા થઈ ગયા છે, એટલે બેને નવરા દઈશું અત્યારે. પહેલાં એને જમી લેવા દઈ, પછી નવરા. હાલે આમ જાઓ, જવો તો ઓકે રોકી. જો બાકી તો બીજા કબૂતર અહીંયા છે, એને હવે સેવની નાખવું દઈશું. નાખી તો છે, હેઠે ના આવતા તો હાલો નાખવું. જો હેઠે આવે તો ભૂખ લાગી જશે તો આવશે હેઠે. અહીંયા કેટલું પડ્યું તે છે, સેવ ને બાજરો નાખ્યો છે પણ આવતા નથી, દેખાડવું પડે. હાલે હલો ભેંસ, હલો દાણા નાખી દીધા. જો આ કબૂતરાનું પાણી એકદમ ગંદુ થઈ ગયું છે, અને પેલા ઢોરવાળું ઓલા બેનું ધ્યાન રાખી દઈશે. પહેલાં તો અહીંયા રહો, પછી પાણી પહેલે ભરી આને લઈને વહી જઈશે ને, તો પછી મીંદડીને હું છે ને નહીં હોય ને કરી નાખીશ. હલે હાલવા જાવ ત્યારે બે આના પેલા પિંજરામાં એકદમ, પછી ના પિંજરા અંદર દાણા મૂકી દે વળી. મીંદડી આવી જતા, મીંદડીનો કાંઈ ભરોસો ન કહેવાય. વહી જાઓ, હાલો બે વહી જાઓ. હે રોકી હાલ. સાંજે એક લઈને વહી ગયો એટલે ખોટો સારો ન કરાય, બહાર ન મુકાય. અગર અમારા આ બે બહાર જ રખડતા હે. જો અંદર આવું, જો અંદર ખાવા મીંડા હે. જો ચાલો એ ભલે દાણા ખાતા, પેલા હું એક પાણી પટેલું ભરીને આપણે મૂકી દઈએ, પછી એ બે દાણા ખાઈ લે, પછી એને નવરાઈ દે. હાલો મિત્રો, હવે આપણા બે દાણા ખાઈ લીધા છે, તો હવે એને જવાનું છે નવરાવવા. પહેલાં આપણે શેમ્પુ લઈ લઈ અને એના પીછા ધોઈ નાખી, જેમ કે ગંદા થઈ ગયા છે બે પહેલાં થઈ જશે, એટલે નવરાઈ નાખી. કેદુને આપણે લાવ્યા છે, કેદુને નાયા નથી, બે વરસાદમાં પલરવા ન દેતા. લઈ લીધું છે વાટિકા શેમ્પુ, આજે બેની સફાઈ થઈ જાય. લે 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 ક્યાં ડાયરેક્ટ ભાગ ત્યાંનું પર ભાઈ જાય. હાલો બે આજે બેને એકદમ સ્નાન કરાવી દઉં. ત્યારે આજે હું એક જ ઘરે છું અને આપણે અમિતભાઈ વહી ગયા છે કામે, કેમ કે મને લાગ્યું ને એટલે અમારાથી જાજુ કામ નથી થતું, એટલે હું જાતો નથી. ઓહ ભાગું ભાઈ, આ રાંગડું છૂટું એટલે આપણે જવાય જ નહીં. મને કરી દે ગાય, મને હારે જ નહીં. બાને ઉઠાડી દઈશ. બાવ બા બા મમ્મીને ઉઠાડી, ભેંસ છૂટી ગઈ. બાવ એ બા ભેંસ ઉઠી, ઓલી ભેંસ છૂટી ગઈ છે તમારી, ભેંસ છૂટી ગઈ.
પેલી ખડેલી ઓલી મામાવાળી છૂટી ગઈ. ચાલો મમ્મી ફટાફટ જઈને પેલા બાંધી દે. લઈને વ્યા છે અહીં કણે. હવે એને નવરાવાના છે કેમ કે અમારા કબૂતર બે મેલા થઈ ગયા છે એવા. તો હરે કે તું અંદર આવી જા, બહાર આવતો નહીં. ના પડીને એક વખત બે ગંદા થઈ ગયા છે એટલે નવરા બધે લઈ. છે અને જો બે તડકે પિંજરું મૂકી દીધું છે. બે ઉકાય છે જો કેવા થઈ ગયા પીછા જો એકદમ સફેદ હમણાં થઈ જશે. હુકાય છે ને પછી પાછા એક નંબર લાગશે. ચાલે એને હુકા દઈ પછી અમે તમને પાછા મળીએ. મિત્રો હવે જો બધા કબૂતરા પાછળ ઉપર બધા ચડી ગયા છે અને અમારા અમિતભાઈ વ્યા છે જે દાણા ખવડાવે અમારા કબૂતરને. અને જો આ બધું હમું કરી છે અને અંદર બધું અત્યારે શિફ્ટિંગ કરવાનું છે કેમ કે રૂમ હું કમ્પ્લીટ થઈ ગયો હોય. જો સવારના હમણાં મથી બધું રૂમ કમ્પ્લીટ કરી નાખ્યો. હવે આ બધું સેટ કરવાનું છે. જો બધું પડ્યું ને એવું બહાર છે એ બધું અંદર લેવાનું છે અત્યારે. જો અત્યારે વાગી રહ્યા છે 11:57. જો 11:57 થઈ રહી છે ને હું વ્લોગ એડિટિંગ કરું છું કેમ કે આખો દિન હું વ્લોગ ઉતારું ને એક ફોન છેલ્લે ઉતારું છું કેમ કે વ્લોગ એડિટિંગ કરતો હોય ને ત્યારે મારે વાગી જાય છે ઓછામાં ઓછા. હું વિડીયો અપલોડ કરવા જાઉં ને તમારે 1 વાગી જાય છે. તો હું 1 વાગે લઈને ડેઈલી જાગતો હોય ને જો અત્યારે કેટલા 12માં કેટલા 5-6 મિનિટની વાર છે. ચાલો અત્યારે હું વ્લોગ એડિટિંગ કરીશ પછી નાખીશ. ત્યાં સુધી આ ફોનમાં હું જોઈશ. ત્યાં પછી વિડીયો એડિટિંગ થઈ જાય પછી હું હોઈશ. 1 વાગે અત્યારે જો નીંદર તો આવવા માટે પણ મજબૂરી છે વિડીયો એડિટિંગ કરીને નાખવો પડે. તો હાલો આજના વ્લોગમાં એટલું જ. મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં જય ભારત.